Good morning. Beso Ben, Thank you, sir. please. Comfortably. જી થેન્ક યુ સર. Okay. આપનો પરિચય આપો. સર મારું કોડ 02 છે. મેં કોમર્સ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કરેલ છે. હાલી હું ફૂડ સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટમાં ડીવાયએસઓ તરીકે ફરજ બજાવી રહી છું. એનાથી પહેલા સર મેં તલાટી કમ મંત્રી તરીકે પણ ફરજ બજાવેલ છે. કેટલો ટાઈમ? સર 3 વર્ષ જેવું. અને ડીવાયએસઓ તરીકે? સર 1 વર્ષ પૂરું થઈ ગયું છે. શું ફરક લાગ્યો બંનેમાં? સર બંને જસ્ટ અમને સમજાવો ને. લાઈન અને સ્ટાફ એવો શબ્દ પ્રયોગ થાય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં, અને તમે કોમર્સના વિદ્યાર્થી છો. જી સર, લાઇન ડિપાર્ટમેન્ટમાં જે મુખ્ય કામગીરી એ છે કે જે તાલુકા સ્તરે તમારે બધાના કોર્ડિનેશનમાં કામ કરવાનું હોય છે, બધા ઇન્ટર ડિપાર્ટમેન્ટલ અને સચિવાલયમાં મેં મૂળ ફરક એ જોયું, ત્યાં અમલીકરણની કામગીરી પ્રાયોરિટી છે, અહીંયા નીતિ નિર્માણની કામગીરી અને ડાયરેક્શન્સ આપવાનું હોય છે, ત્યાં ડાયરેક્શન્સ ફોલો કરવાના હોય છે. તો હું એમ કહીશ ભૂમિકામાં તફાવત છે. ભૂમિકામાં તફાવત છે જ, બરોબર છે. કેવી હોવી જોઈએ ભૂમિકા? જે તફાવત છે એ યોગ્ય છે કે અયોગ્ય છે, એ કહો મને. સર આમ તો હું કહીશ કે જે આખી સિસ્ટમ બનેલી છે એમાં જે સચિવાલય છે એનું કામ જ એ છે નીતિ નિર્માણનું. એટલે પણ ખાલી એક એવું છે કે જ્યારે તમે નીતિ નિર્માણ કરો છો ત્યારે, કારણ કે સચિવાલયનો કોઈ પણ સ્ટાફ ફિલ્ડમાં કામ કરેલું નથી હોતું મોટા ભાગે, તો જે ગ્રાઉન્ડ રિયાલિટીઝ હોય છે, વાસ્તવિકતા, એ કદાચ ક્યારેક નીતિ નિર્માણ વખતે દરકિનાર કરી દેવાતી હોય છે. તો એક કોર્ડિનેશન, ફિલ્ડ સાથે વધારે સંકલનની જરૂરિયાત હું પણ અનુભવું છું. વર્કશીટ એટલે શું બેન, સમજાવો ને. વર્કશીટ એટલે સર તમે જે તમારું કામ કરી રહ્યા છો એ એક રજિસ્ટરનો નમૂનો છે, એ તમારે ડેલી બેઝિસ નોંધવાનું છે તમે જે કામ કર્યું છે એમાં, બધા એમ્પ્લોય. અને પછી યર એન્ડમાં એ મેકમ દ્વારા તપાસ થશે. કેટલી નોંધવાની થાય રોજ? કેટલી નોંધવાની થાય ને કેટલી નિકાલ કરવાની થાય? સર કુલ 15 જેટલી ટપાલો, 15.3 એવું કચેરી કાર્ય પદ્ધતિ પ્રમાણે નિકાલ કરવાનું થતું હોય છે. કેટલી આવતી હોય છે? સર એ બ્રાન્ચ પર ડિપેન્ડ કરશે. અમુક બ્રાન્ચમાં વધારે હોય છે, અમુક બ્રાન્ચમાં ઓછી હોય છે. કેસ કોને કહેવાય? કેસ સર જેના પર નિર્ણય લેવાનું છે એ પ્રકરણ. ઓકે. જે ટપાલ છે જેના પર નિર્ણય લેવાનું છે એ પ્રકરણ હું સમજુ છું કેસ. કયા પ્રેફરન્સ છે આપના? સર મારું પેલું પ્રેફરન્સ GAS છે, ત્યારબાદ સેકન્ડ પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે, ત્યારબાદ સર DR છે, અને દેન આફ્ટર ક્લાસ 2 પ્રેફરન્સીસ. અને DR પછી? DR પછી સર ક્લાસ 2 પ્રેફરન્સીસ. કયા કયા? સર પેલું મામલતદાર છે, ત્યારબાદ TDO છે, ત્યારબાદ STO છે. અચ્છા, મને સહકારિતા આંદોલન એના સંદર્ભમાં 5 વાક્યો અગત્યના પ્રાયોરિટીમાં ફિક્સ કરીને માત્ર 5 વાક્યોમાં મને કહો કે આપ શું સમજો છો સહકારિતા આંદોલનથી? સર સહકારિતા આંદોલન 1940-45ના દશકમાં એણે જોર પકડ્યું હતું ને શરૂઆત હું કહી શકું ગુજરાતમાં. ત્રિભુવનદાસ લુહાર અને અમૂલ એના એક જ્વલંત ઉદાહરણ છે. ત્યારબાદ સર હાઉસિંગ, બેન્કિંગ અને ડેરી સેક્ટર, આ એરિયા પ્રાયોરિટીમાં છે સહકારિતા આંદોલનના. અને વર્ગીસ કુરિયનજીનું પણ શ્વેત ક્રાંતિ ક્ષેત્રે મોટું પ્રદાન છે. અને સર હાલ આપણે સહકારિતા માટે જે મલ્ટી કોઓપરેટિવ સોસાયટીઝને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો આ હું રિકલેક્ટ કરી શકું છું. હાલ ત્રિભુવનદાસ લુહાર વિશે કયો. સર એ જે અમૂલ છે, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એના સ્થાપક સભ્યોમાંથી એક હતા. અને એમણે જે ખેડૂતોને સાથે એક નકામી પ્રતિસ્પર્ધા ઘટાડી અને સાથે આવી અને એક ડેવલપ મોડેલ કરવામાં ચાવી રૂપ. સુંદરમ વિશે મને કંઈક કહો. કવિ સુંદરમ. સોરી સર, ત્રિભુવનદાસ લુહાર સુંદરમ આપણા સાહિત્યના એક કવિ છે. ત્રિભુવનદાસ પટેલ, મારું બોલવામાં ભૂલ થઈ હતી, આઈ એમ વેરી સોરી. ઇટ્સ ઓકે. કેન્દ્ર સરકારમાં કશું સહકારિતાના સંદર્ભમાં? સર આપણે મિનિસ્ટ્રી બનાવી છે
સહકારિતા અને હાલ માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી જ એના મંત્રી છે. અચ્છા, અત્યારે તમને કેટલો ગ્રેડ પે મળે છે? સર 4200 અને સર 4400 સોરી જીએસ માં કેટલો મળશે? સર આઈ ડોન્ટ નો અબાઉટ ધી ગ્રેડ પે ઓફ જીએસ. યુ મસ્ટ નો. જી સર આઈ શુડ નો. આઈ વિલ ડેફિનેટલી ગો ઇનટુ ઇટ. The order is cancelled ab initio. આવું કોઈ કે એટલે શું સમજવાનું? સર આપ રિપીટ કરશો? હા, સર આપ રિપીટ કરશો? the order is hereby cancelled ab initio. સર સોરી આઈ એમ નોટ આવું તો બધું એક્ઝેક્ટલી કોર્ટના ઓર્ડરમાં બહુ બધું આવે. શું કામ કરો ડીવાયએસઓ તરીકે? સર ડીવાયએસઓ તરીકે મે બી કોર્ટ કેસ ડીલ કરેલા છે પણ નહીં, એક્ઝેક્ટ અત્યારે તમારી વર્ડ કામગીરી કઈ છે ડીવાયએસઓ માં? સર હાલ હું નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ બ્રાન્ચ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન એ ભારત સરકારનું એક્ટ છે એના અમલીકરણની જવાબદારી નિભાવી રહી છું. કયા કયા એચઓડીસ છે તમારા ડિપાર્ટમેન્ટમાં? સર સૌથી પહેલા તો નિયામક શ્રી અન્ન નાગરિક પુરવઠા કચેરી છે, ત્યારબાદ નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ છે, ત્યારબાદ અન્ન આયોગ છે, અન્ન નિયંત્રક છે અને ગ્રાહક તકરાર નિવારણ કમિશન. એટલે આ બધા જ એચઓડી તમારા પાસે આ એક્ટના કનેક્શનમાં તમારી સાથે કનેક્ટેડ હશે ને? સર એક્ટના કનેક્શનમાં જે ગ્રાહક સુરક્ષાનું આખું બ્રાન્ચ અલગ છે એટલે એ ડાયરેક્ટ એમના જોડે ડીલ નથી થતું, બાકી જોડે કામ કરવાનું. જાણકાર બનીએ, સમજદાર બનીએ, આવી એક ટેગલાઈન આપણે સાંભળીએ છીએ. સર જાણકારી મેળવવું પેલું સ્ટેપ થશે. કોની અને છે? એનું જી કોની ટેગલાઈન છે? સર that I cannot recollect it right now. પણ સર જાણકાર બનવું મને લાગે છે પેલું પગથિયું થશે, પણ એ જાણકારી બહુ સાર્થક સાબિત નહીં થાય જો આપણે એનું સમજદારીપૂર્વક તમારા ડિપાર્ટમેન્ટની તો જુદી ટેગલાઈન છે પાછી આખી. એ શું છે? સર આઈ ડોન્ટ નો સોરી. નથી ખ્યાલ? નો સર સોરી. યસ સર. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત કયા મિકેનિઝમ થ્રુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ? સર એનએફએસસી માં મુખ્યત્વે બે પ્રકારના કુટુંબોની અવધારણા કરવામાં આવી છે. એક તો અંત્યોદય અન્ન યોજના અંતર આવરવાના કુટુંબો અને બીજું અગ્રતા ધરાવતા કુટુંબો. મિકેનિઝમ શું છે ડિલિવરીનું? ફૂડ ડિસ્ટ્રીબ્યુશન માટેનું મિકેનિઝમ શું સરકારે એડોપ્ટ કર્યું છે? મિકેનિઝમ ઇન ધ સેન્સ આપ સંસ્થાઓ કઈ રીતે થઈ રહી છે એ કઈ પૂછો. રીતે અમલીકરણ સર એટલે આપણે એફસીઆઈ પાસેથી મેળવીએ છીએ અનાજ આપણા નાગરિક પુરવઠા નિગમ દ્વારા અને પછી એમના ગોડાઉનો આવેલા છે જે ગુજરાતમાં 500 જેટલી સંખ્યા. પીડીએસ એટલે શું? સર એ જાહેર વિતરણ વ્યવસ્થા એનું ટૂંકાક્ષર છે. એમાં એવું છે અનાજની પ્રાપ્તિ, અનાજનું સંગ્રહ અને અનાજનું વિતરણ. એના શું મેઇન બે ઇન્ટેન્શન શું છે? સર એક તો ફૂડ સિક્યોરિટી એન્શ્યોર કરવી. અચ્છા, ફાર્મર પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ છે? એગ્રીકલ્ચર ફાર્મર પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ છે? જી સર, આપણે જે એમએસપી થી જે અનાજ લઈએ છીએ એ જ આપણે વિતરણ કરીએ છીએ. અંદાજિત આપણે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત કેટલા લોકોને ફૂડ આપતા હશો ઓલ ઓવર ઇન્ડિયામાં? સર ઓલ ઓવર ઇન્ડિયામાં જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હતી ને એમાં એ રેશિયો બહુ વધી ગયો હતો ને 80 કરોડ સુધી એ આંકડો પહોંચી ગયો. અત્યારે ઇન શોર્ટ તમારા કહેવા મુજબ 80 કરોડ લોકોને આપણે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત ફૂડ આપીએ છીએ. સર હાલ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પૂર્ણ જાહેર કરી છે અને એને બદલે જે જૂના દરો પ્રમાણે જે ₹2 3 રૂપિયા અપાતો હતો એ વિના મૂલ્યે એના બદલે જાહેરાત કરી છે, પણ એ આંકડો 80 કરોડ સુધી પહોંચ્યો. આપણે એક બાજુ એવું કહીએ છીએ કે આપણે આટલા ડેવલપ છીએ, G20 ની આપણી પાસે પ્રેસિડેન્સી છે, હમણાં યુએનએસસી ની મેમ્બરશિપ મળવાને માટે આપણે લોગિન કરીએ છીએ, તો 80 કરોડ આપણી કેટલી વસ્તી કેટલી છે? સર આપણી 123 કરોડ જે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે છે, જે હાલ પ્રમાણે એનથી બી વધી ગયું છે 135 કરોડ સુધી આપણે પહોંચી ગયા તો છે. એમાંથી 80 કરોડ ને આપણે સરકારે ફૂડ દેવું પડતું હોય તો કન્સર્ન જેવું નથી લાગતું કઈ? સર એક તો મેં જે 80 કરોડ કીધું ને એ જનરલ સિનારીઓ નથી. એ જ્યારે જે કોવિડ પેન્ડેમિક આવી એના લીધે જે ઇકોનોમિક સ્લોડાઉન થયું એટલે સરકારે એક સંવેદનશીલતા દાખવી. ઇટ ઇઝ કોવિડના કારણે મૃત્યુ ન થવા જોઈએ, સાથે ભૂખના કારણે બી કોઈ મૃત્યુ ન થાય એટલે એ આંકડો વધી ગયો. અત્યારે માનીએ ચલો 50 કરોડ છે તો પણ જોવા જઈએ તો 33-40% પોપ્યુલેશનને તમારે ફૂડ આપવું પડે તો એ ફેલ્યુર ન ગણાય સરકાર? સર હું એક કહીશ કે છે ને સરકારનો આમાં આપણે એમ કહીએ ને કદાચ કોઈ પણ
એક પણ વ્યક્તિ છૂટી ન જાય એ અભિગમ વધારે છે. આમાં બધા બેનિફિશિયરી ઘણી વખત જે આપણે કહીએ જેને લાભ નથી મળતો એ બી લઈ રહ્યા છે, પણ સરકારની એ પ્રાયોરિટી વધારે છે કે કદાચ કોઈ એક બી વ્યક્તિ રહી ન જાય, છૂટી ન જાય, તો એ કવાયતના ભાગરૂપ જોઈએ. આનું શોર્ટ ટાઈમમાં 5 વર્ષમાં તમને એમ કહેવામાં આવે કે તમે સરકારને એવી પોલિસી બનાવીને આપો કે આ રેશિયો ડાઉન આવે, તો 5 વર્ષમાં શું કરવું જોઈએ સરકારે? સર એ જ કે જે ખોટા બેનિફિશિયરીને જે મળે છે એના માટે સૌથી પહેલા આપણે આંદોલનના ધોરણે ફિલ્ડ લેવલે મુવમેન્ટ ચલાવવી જોઈએ. કારણ કે છે ને એના જે ધારાધોરણો તો એ રીતે છે કે ભાઈ જે કાચું મકાન ધરાવતા હોય, પણ ઘણી વખત આપણે એવું જોવા મળે છે પાકા મકાન વાળા બી લઈ રહ્યા છે. તો એક મને એવું લાગે છે કદાચ સર્વે પ્રોપર થશે અને પ્રોપર મોનિટરિંગ સાથે એક આપણે આંદોલનના રૂપે જોશું તો ચોક્કસ આપણે ખોટા લાભાર્થીઓને આમાંથી દૂર કરી શકીશું. તલાટી કમ મંત્રી તરીકે તમે કામ કર્યું છે, તો એમાં તલાટી તરીકે અને મંત્રી તરીકે શું કામ, ડિફરન્સ શું છે? સર તલાટીની વધારે ભૂમિકા છે ને જે લેન્ડ સાથે સંકળાયેલી હોય છે, અને મંત્રી જે દૈનિક ગ્રામ પંચાયતનું રૂટીન વર્ક હોય છે એ સાથે સારી રીતે સંકળાયેલા હોય છે. થેન્ક યુ સર. ઓકે, તમારો વિભાગ કઈ કઈ વસ્તુનું વિતરણ કરે છે અત્યારે? સર મુખ્યત્વે ઘઉં અને ચોખાનું આપણે વિતરણ કરી રહ્યા છીએ. ઘઉં 2 રૂપિયાના ભાવે અને ચોખા 3 રૂપિયાના ભાવે છે. હાલ કઈ વસ્તુની શોર્ટેજ છે અત્યારે? સર ચોખાની વચ્ચે શોર્ટેજ વર્તાતી હતી એટલે સરકારે નિકાસ પર પ્રતિબંધ. અત્યારે 6 મહિનાથી ચણા અને તેલ મળતું નથી, તો એના વિશે શું કહેવાનું? સર તેલ આપણે ઇન જનરલ નથી ડિસ્ટ્રીબ્યુટ કરતા, પણ તહેવારોના વખતે ઘણી વખત આપણે જાહેરાત કરતા હોઈએ છીએ તેલ વિતરણ માટે. વન નેશન વન રેશન કાર્ડ, એના વિશે શું જાણો? સર એ જ છે કે જ્યારે કોવિડમાં માઇગ્રેશનની સમસ્યાઓ જણાઈ સ્થળાંતરની, કે જે બીજા સ્ટેટમાં જે લોકો રહેતા હતા એ રાશન નહોતા મેળવી શકતા કારણ કે એમનું રાશન કાર્ડ બીજા રાજ્યનું હતું. સરકારે કીધું કે એક એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેનાથી વ્યક્તિ ગમે તે જગ્યાએ હોય દેશમાં તો એ જે તે એની નજીકની સસ્તા અનાજની દુકાન પરથી રાશન મેળવી શકે. તો એના માટે આ સ્કીમ અમલમાં આવી છે, વન નેશન વન રેશન. અત્યારે ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ છે આમ? જી સર, ચાલુ છે ગુજરાત. શું ઇમ્પ્લિમેન્ટમાં પ્રશ્નો આવે છે? સર હાલ તો સ્મૂથલી જઈ રહ્યું છે. વન નેશન વન રેશન અંતર્ગત લાભ અપાઈ રહ્યા છે. કોઈ પ્રશ્ન જ નથી એમાં ઇમ્પ્લિમેન્ટમાં? સર હાલ હું કોઈ પ્રશ્ન નથી જોઈ શકતી. કયા કયા લીકેજીસ છે તમારા TPDS માં? સર જે ગ્રાઉન્ડ લેવલે કદાચ ભ્રષ્ટાચારના જે ફરિયાદો અમુક વાર થતી હોય છે. કઈ ટાઈપના ભ્રષ્ટાચાર? સર કદાચ ક્યારેક ગુણવત્તાના પ્રશ્નો છે કે કદાચ માલ બદલી ગયું છે એ માટેના પ્રશ્નો થતા હોય. એના માટે વિભાગ શું કરી રહ્યો છે? સર વિભાગ એના માટે એક તો યરલી ઇન્સ્પેક્શન્સ હોય, અને સર હવે બધા જે ગોડાઉન છે એમાં બી અત્યારે આપણા બધા ગોડાઉન CCTV થી સજ્જ નથી, પણ વિભાગનું એ જ છે કે જે ગયા વર્ષના બજેટમાં જ અમે જોગવાઈ કરી કે બધા ગોડાઉન 500 CCTV થી સજ્જ હોય કે જે ગોડાઉન થી દુકાન સુધી માલ જાય એ પણ આપણે ટ્રેક કરી શકીએ. તો એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. તમે ફિલ્ડમાં પણ કામ કરેલું છે, સચિવાલયમાં કામ કરેલું છે, શું ડિફરન્સ લાગે છે બંનેમાં કામ કરવાનો? સર જે મુખ્ય તફાવત એ જ છે કે ફિલ્ડની જોબ અમલીકરણ સાથે સંકળાયેલી છે અને સચિવાલય નીતિ નિર્માણ. તમારો અનુભવ સ્વભાવમાં ક્યાં ફરક છે? અમલીકરણ ને નીતિ વિષયક તો બરોબર, તો બંનેના સ્વભાવે જુદા. સર એક સચિવાલયની જોબ બહુ સ્ટેબલ છે અને આપણે એમ કહીએ જોબ જે એનું ટાઈમિંગ પણ ફિક્સ હોય છે, અને ફિલ્ડની જ્યારે કોઈ સમય મર્યાદા એવું નક્કી નથી હોતું, એ પરિસ્થિતિ પ્રમાણે તમારે ડીલ કરવાનું થતું. ગામ નમૂના વિશે જાણો છો? જી સર, રેવન્યુના ગામ નમૂના નંબર 1 થી 18 છે અને પંચાયતના કોણે બનાવેલા હતા? સર ધેટ આઈ ડોન્ટ નો. ઓકે. રકબો એટલે શું? રકબો સર એક ક્ષેત્રફળનું જે પ્રમાણ છે એને રકબો દેશી ભાષામાં કહેતા હોય છે. ઓકે. કોમર્સ ગ્રેજ્યુએટ છો ને? જી સર. ઈ-કોમર્સ એવો શબ્દ આપણે સાંભળીએ છીએ, એટલે શું સમજવાનું? સર જે ખરીદ અને વેચાણની પ્રક્રિયા ICT ના માધ્યમથી થશે ઓનલાઈન, એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય, તો એને ઈ-કોમર્સ કહે છે. અચ્છા, હમણાં આ G20 સમિટ ચાલે છે. ગઈકાલે 10 મુદ્દાઓનું ડિક્લેરેશન થયું, જોઈન્ટ ડિક્લેરેશન. જી સર. એમાં મહિલાઓના સંદર્ભમાં કઈ છે? સર મહિલાઓ માટે G20 માં ગાંધીનગરમાં જે અને આ તો દિલ્હી ડિક્લેરેશન ની વાત છે, ચાલુ છે અત્યારે. જી સર, કાલે હું એ નથી વાંચી શકી. 10 મુદ્દા વિશે મેં હેડલાઇન વાંચી, પણ હું એ ડિટેલ સ્ટડી નથી કરી શકી. મહિલાઓના સંદર્ભમાં જોઈ લેજો.
જી સર. એક અગત્યની બાબત છે. બ્રિક્સ સમિટ થઈ આના પહેલા જોહાનિસબર્ગમાં, જી સર. એટલે કે દક્ષિણ આફ્રિકા. જી સર. એમાં આપણા વડાપ્રધાનશ્રીએ ભારતની ગરીબીના સંદર્ભમાં એક સ્ટેટમેન્ટ કરેલું. સર બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રી શ્રીનું સ્ટેટમેન્ટ હું હાલ રિકલેક્ટ નથી કરી શકતી, સોરી. બરોબર છે. અચ્છા, કદાચ આ સમિટ જોહાનિસબર્ગની બદલે કેપટાઉનમાં યોજવું હોત, બીજું શહેર છે દક્ષિણ આફ્રિકાનું, તો ત્યાં યોજી શકાત ખરું? જી સર, કેપટાઉનમાં પણ કઈ વાંધો ના આવે. એ જે તે કદાચ સર હવે એની ભૌગોલિક પરિસ્થિતિ અને એનું આપણે કહીએ ને એ સિટીના રિસોર્સિસ એના ઉપર વધારે જશે, જે હાલ હું તો એનાથી બહુ માહિતગાર નથી. પણ છાપા વાંચો છો બેન? સર હું વાંચું છું, પણ હાલ હું ફોલો નથી કરી શકી. ઓકે, યોર ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. ઓકે, થેન્ક યુ સર. બેસો બેન.